પણ ડરનો માહોલ લાગતો રહ્યા. તો આપણે એ સ્થળ ઉપર ઊભા છીએ જ્યાં ચાર ચાર બિલ્ડિંગો એકસાથે રાખ થયેલી છે. જો 1 2 વિજય રૂપાણી પણ અહીંયા પ્લેન કેસમાં રાખ થઈ ગયા છે અને જોઈ શકો છો આ ચકલાનો ભયાનક અવાજ આવે છે. તો આ રીતે આ વિમાન અહીંયા આવ્યું હતું અને જોઈ શકો એ થોડું ઊંચું છે અને થોડુંક. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોનું. આપણે અમદાવાદમાં આવ્યા છીએ મેઘાણીનગર, જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને 300 થી 250 માણસ એક સાથે ભરી ગયા હતા. તો ત્યાં વિજય રૂપાણી પણ અહીંયા પ્લેન કેસમાં રાખ થઈ ગયા છે અને જોઈ શકો છો આ સ્થળ ઉપર આપણે ઊભા છીએ અને અત્યારે ખરા બપોરે બ્લોગ બનાવવા આવ્યા છીએ. તો પક્ષીનો અવાજ આવે છે તો કંઈક નવું અલગ લાગે છે. તો તમે જોઈ શકો છો મારી આજુબાજુ કોઈ પબ્લિક અહીંયા છે જ નહીં. જોઈ શકો છો એક નંબર સુનસાન છે. રોડ છે એમ તો પબ્લિક જાય છે ને આટલામાં કોઈ પબ્લિક હતું નહીં. ઊભું રહેવું પણ આમ નવાઈની વાત છે, કારણ કે નવું જ લાગે છે કંઈક. અને આજુ બધી બિલ્ડિંગ જેમ ભૂતિયા બંગલા એવું લાગે છે, કારણ કે આ બિલ્ડિંગમાં કોઈ અવર જવર કરતું નહીં. તો મિત્રો આ હતી પ્લેન કેસ અહીંયા થયું હતું અને અંદર તો એકલાથી ના જવાય ને જો કદાચ જવાય તો પણ ડરનો માહોલ લાગે. આ ચાર અડધા બોરી જરા છે જ ત્યાં પબ્લિક પણ ઘણું ઊભું રહે છે જોવા. તો આ રીતે અમદાવાદમાં પ્લેન કેસ થતી છે એ સ્થળ ઉપર આપણે ઊભા છીએ મેઘાણીનગરમાં. 1 2 3 4 બિલ્ડિંગો જોઈ શકો છો. હજુ પણ ભૂલી ના શકે, કારણ કે અમદાવાદમાં પહેલી એવી સ્થિતિ હતી, એવું પ્લેન કેસ થયું છે અમદાવાદમાં, ગુજરાતમાં. તો આ એવી પહેલી જગ્યા છે કે જે વર્ષો જાય પણ આ જગ્યા નહીં ભૂલી શકે અને આ સ્થળ પણ નહીં ભૂલી શકે. તો હજુ એમને એમ જ બિલ્ડિંગો ઊભી છે, કોઈ કામકાજ નથી કર્યું. તો જોઈ શકો છો બિલ્ડિંગો બધી જેમ રાખ થઈ હતી એની એ સ્થિતિમાં રાખ થયેલી પડી છે. અને અમુક વિડીયો આવતા હોય છે આના, તો પણ ડરનો માહોલ લાગતો રહ્યા. તો આપણે એ સ્થળ ઉપર ઊભા છીએ જ્યાં ચાર ચાર બિલ્ડિંગો એકસાથે રાખ થયેલી છે. જો 1 2 3 ને 4 અને તો પહેલે તો ત્યાંથી અડધું આટલા સુધી એને ચારે ચાર બિલ્ડિંગો રાખ થઈ હતી. જેટલા પણ હોસ્ટેલમાં હતા બધાને રાખ થઈ જાય છે. અને કેન્ટીનમાં અત્યારે બપોરના ટાઈમે કેન્ટીનમાં શું હાલત થઈ હતી તમે જાણો. બનાવવા અહીંયા આવ્યો છું અને ચકલાનો એવો અવાજ આવે છે. મને એકલું છે ને એવું આમ અનુભવ થાય કે અહીંયા આટલા બધા પ્લેન કેસમાં પ્લે થઈ ગયા છે અને હું અહીંયા બ્લોગ બનાવું છું. તો જોઈ શકો બીજું બધું ઠીક લાગે. આ રીતે આ વિમાન અહીંયા આવ્યું હતું અને જોઈ શકો એ થોડું ઊંચું છે ને થોડુંક પ્લે હતું, એના લીધે પ્લેન કેસ થઈ ગયું. અને ત્યાં સામે બિલ્ડિંગ દેખાય ત્યાંથી અડધું ત્યારે બિલ્ડિંગ લઈ લીધી છે અને જેટલું પણ બિલ્ડિંગમાં હતું એ પણ પબ્લિક રાખ થઈ ગયું ભરીને. અને જે પ્લેનમાં હતું એ તો રાખ થઈ અને એમાંથી એક ભાઈ બચ્યો હતો, એનું કિસ્મત કહેવાય. તો એનો માહોલ છે આ જગ્યા ઉપર. તો પણ આપણે બ્લોગ બનાવવા આવ્યા છીએ, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લેન કેસ થયું હતું એ સ્થળ ઉપર આપણે ઊભા છીએ જ્યારે ચાર બિલ્ડિંગ ભૂત જે બની ગઈ છે, જ્યાં હાલનો ડરનો માહોલ હોય એવું લાગે છે. કારણ કે અહીંયા આજુબાજુ અત્યારે સુમસાન એક નંબર લાગે છે. અહીંયા અંદર કોઈ પ્રવેશ પણ નથી કરતું અને જવા નથી આવતા, કારણ કે એકદમ અને રાતે અહીંયા આવું મુસીબતના ફાંફા છે. કારણ કે આ દિવસે જ આવું લાગે છે તો રાતે શું હાલત થતી છે તો જોઈ શકો છો. ઘણા બધા ઝાડ બરી ગયા હતા, હવે થોડા તો આ લેબડા અડધા ડારા બરી ગયેલા છે, અડધા ફૂંકાય તમે નજર આવતા છે. તો એવું તો જોઈ શકો છો. પહેલી વાર આપણે આ સ્થળે આવ્યા છીએ અને બ્લોગ બનાવીએ છીએ, તો આ બ્લોગ તમને પણ સુડી પોકે અને આમ તો તમે દરેક વસ્તુ જોઈ છે. તો આજે આપણે આવીએ છીએ આગળ. મિત્રો વાત કરીએ તો આટલા એરિયાના તો કંઈક આમ જૂનું થયું હશે કે હવે દરરોજ આ રસ્તે નીકળવાનું ને દરરોજ આ રસ્તે, પણ
અમુક આપણા જેવા હોય અહીંયા અને ખૂબ ટાઈમ આવ્યો અને આ રસ્તા ઉપર નીકળ્યા હોય તો જરૂરથી જોવા આવતા હોય છે અને ઘણા બધા આવ્યો તો અહીંયાથી 2 થી 3 જણા આવ્યા છે. એનો આપણે બ્લોગ વિડીયો નથી લીધો પણ એક ભાઈનો લીધો છે અને જોઈ શકો છો એ ભાઈ ચેક કરવા જેવો એક્ટિવા લઈને અને આપણે અહીંયા ઊભા છીએ કારણ કે આપણે અહીંયા રિક્ષા છે એટલે ના જઈ શકે. કદાચ બાઇક હોત તો અંદર જાત હું પેલી સાઈડ અને તો જુઓ તે બધું પણ હવે નહીં જાય બાજુ રિક્ષા એટલે રિક્ષા મૂકીને ન જવાય. તો આ સ્થળ ઉપર ઊભા છીએ આપણે. કદાચ પરમિશન ના હોય તો અહીંયા ઊભું રહીને રિક્ષા પાર્કિંગ કરીને જવા માટે એટલા માટે આપણે અહીંયા ઊભા છીએ. તો મિત્રો વાત કરીએ ને તો આ સ્થળ ઉપર આવવા માટે ઘણું બધું લાગે છે કે તો પણ આપણે અહીંયા બ્લોગ બનાવીએ છીએ તમારા માટે, મારા માટે, દરેક માટે બ્લોગ આપણે ચાલુ રાખવાનો છે આ સ્થળ ઉપર. તો આ જગ્યા ઉપર આપણે ક્યારનું આવું હતું પણ આવી નતા શકતા અને આજે આ સ્થળ ઉપર આવી ગયા છે. ચકલાનો ભયાનક અવાજ આવે છે. તો મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કારણ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તો આ પરિવાર સાથે લાખો લોકોનું દુઃખ અહીંયા થયેલું છે કારણ કે આ સ્થળ ઉપર તમે શું જાશો પબ્લિક એકસાથે રાખ થયેલું છે એટલે એમના પરિવારને બહુ ખૂબ દુઃખ થયેલું છે. એટલે એરપોર્ટ આમથી એટલે આમથી જ આવ્યું છે. તો મિત્રો આ સ્થળ ઉપર આવીને રિસ્ક લઈને આપણે બ્લોગ બનાવ્યો છે. તો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા બ્લોગ સાથે, નવા બ્લોગ સાથે. તો જય માતાજી.